યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। આજે આપણે આઈપીઓ વિશે વાત કરીશું। અત્યારે વરસાદની સિઝન પણ ચાલુ છે, એની સાથે માર્કેટમાં આઈપીઓની પણ વરસાદ વરસી રહી છે। ભારતનું ચર્ચિત આઈપીઓ માર્કેટમાં આવી ગયું છે, જેનું નામ છે એનએસડીએલ। એનએસડીએલનું આખું નામ એનએસડીએલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ। કંપનીની ડિટેલ્સ વિશે જાણી લઈએ। કંપની જોડે હાલની સ્થિતિમાં 3 કરોડ જેટલા એક્ટિવ ડીમેટ એકાઉન્ટ છે અને આ એક સંપૂર્ણપણે નફો કરતી સરકારી કંપની ગણાય એવી કંપની છે। નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ એ મુંબઈ સ્થિત ભારતીય કેન્દ્રીય સિક્યોરિટી ડિપોઝિટરી છે। તેની સ્થાપના ઓગસ્ટ 1996માં રાષ્ટ્રીય કવરેજ સાથે ભારતમાં પ્રથમ ઇલેક્ટ્રોનિક સિક્યુરિટીઝ ડિપોઝિટરી તરીકે કરવામાં આવી હતી। 2023ના અંતે તેના ડીમેટ આઈપીઓની ડિટેલ્સ જાણી લઈએ। આઈપીઓ ઓપન થશે 30 જુલાઈ 2025, બંધ થશે 1 ઓગસ્ટ 2025। આઈપીઓની સાઇઝ રાખવામાં આવી છે 4000 કરોડ રૂપિયા, જેની ફેસ વેલ્યુ ₹2 છે। આઈપીઓની પ્રાઇસ 760 રૂપિયાથી 800 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી છે। માર્કેટ લોટ 18 શેરનો રાખવામાં આવેલ છે। એમ્પ્લોયને ડિસ્કાઉન્ટ 76 રૂપિયાનું રાખવામાં આવેલ છે। લિસ્ટિંગ બીએસસી પર જોવા મળશે, જેનું રજિસ્ટ્રાર લિંકિન ટાઈમ અત્યારે મવજીના નામથી પણ ઓળખાય છે। ક્યુઆઈબી માટે 50%, એચએનઆઈ માટે 15%, રિટેલ માટે 35%નું કોટા રાખેલ છે। શિડ્યુલ જોઈ લઈએ। એલોટમેન્ટ આવશે 4 તારીખે, રિફંડ થશે 5 ઓગસ્ટે, ક્રેડિટ શેર થશે ડીમેટમાં 5 ઓગસ્ટે, આઈપીઓની લિસ્ટિંગ થશે 6 ઓગસ્ટે। લોટ સાઇઝ અને પ્રાઇસ વિશે આપણે જાણી લઈએ। આઈપીઓની એક લોટની કિંમત છે 14,400। સ્મોલ એચએનઆઈમાં તમારે એપ્લાય કરવું હોય તો 14 લોટ તમારે ભરવા પડે, જેની કિંમત થાય છે 2,16,000। બિગ એચએનઆઈમાં તમારે 70 લોટથી એપ્લાય કરવું પડે, જેની કિંમત થાય છે 10,08,000। જીએમપી વિશે વાત કરી લઈએ। અત્યારે જીએમપી 18થી 20% જોવા મળે છે। જીએમપી એક ઇન્ડિકેટર છે, જીએમપીના ભરોસો ના રખાય। માર્કેટ ઉપર હોય તો જીએમપી સારી પણ રહે, નીચે હોય તો જીએમપી ઓછી પણ જોવા મળે છે। આ થઈ ગઈ આપણી આઈપીઓની ડિટેલ્સ। જો તમારે શેર બજારમાં કામ કરવું હોય તો શેર બજારમાં ડીમેટ એકાઉન્ટ હોવું ખૂબ જરૂરી છે। ડિસ્ક્રિપ્શનમાં મેં ફ્રીમાં ડીમેટ એકાઉન્ટ ખોલે એવું એક લિંક મૂકેલી છે, જેનો તમે ઉપયોગ કરી ફ્રીમાં ડીમેટ એકાઉન્ટ ખોલાવી શકો છો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય, આપેલી માહિતી સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક આપવા વિનંતી છે। એની સાથે આ માહિતીને આપણા સગા સંબંધીઓ સાથે શેર કરવા વિનંતી છે। એની સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા જ નહીં। વિડીયોને આખી જોવા બદલ ખૂબ ખૂબ આભાર। જય હિન્દ। મળીએ બીજી વિડીયોમાં।